નમસ્કાર, મિડડે ન્યૂઝ સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરી ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે। સોમનાથમાં જે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી તે કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકાર મળી છે। જી હા, કોઈ પણ નોટિસ વગર ડિમોલિશન કરાયું હોવાની હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે। તાત્કાલિક સુનાવણીની માંગ સાથે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે। જો આજે સુનાવણી નહીં થાય તો દરગાહને સંપૂર્ણ તોડી દેવાશે તેવું અરજદારનું કહેવું છે। આપને જણાવી દઈએ કે બપોરે 2.5 કલાકે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો ટૂંક સમયમાં જ આ સુનાવણી હાથ ધરવામાં આવશે। સોમનાથમાં જે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે તેને હાઈકોર્ટમાં પડકાર મળ્યો છે। તો કોઈ પણ નોટિસ વગર ડિમોલિશન કરાયું હોવાની હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે ત્યારે અમારા સંવાદદાતા રોનક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, આપણી પાસેથી જાણવું છે, અરજદારે સ્પષ્ટ એવું હાઈકોર્ટમાં કહ્યું છે કે કોઈ પણ નોટિસ આપવામાં નથી આવી અને ડિમોલિશનની કાર્યવાહી થઈ છે। હવે 2.5 કલાકે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે તો કઈ મહત્વની બાબતો સામે આવી શકે છે? રોનક। जी बिल्कुल जी, पाछला 2-3 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં અને ખાસ કરીને સોમનાથની આસપાસ જે પ્રકારે સરકાર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે તેને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે। મહત્વનું છે કે ગઈકાલથી જ જે અરજદારો છે તેમના દ્વારા જે તાત્કાલિક સુનાવણી થાય તે પ્રકારની જે માંગ છે તે કરવામાં આવી રહી હતી। ગઈકાલે પણ ચીફ જસ્ટિસ સમક્ષ તેઓએ રજૂઆત કરી હતી, પરંતુ તેમને જે પણ પિટિશન છે તે દાખલ કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પિટિશન જે દાખલ થઈ અને આજે ગુજરાત હાઈકોર્ટમાં 11 વાગે તેને મેન્શનિંગમાં કહેવામાં આવ્યું છે। ઉપરાંત જે અરજદાર વકીલ છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની નોટિસ વગર ગીર સોમનાથમાં જે ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ધાર્મિક સ્થાન આ તમામ છે, દરગાહ છે જેને અત્યારે તોડવામાં આવી રહી છે અને તેના આસપાસના સ્થાનો છે તે તોડવામાં આવી રહ્યા છે। જો આજે સુનાવણી કરવામાં નહીં આવે તો તમામ સ્થાનને તોડી પાડવામાં આવશે તે પ્રકારની અરજદાર વકીલ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તે માંગને ક્યાંક ને ક્યાંક સ્વીકારવામાં આવી છે અને 2.5 કલાકનો સમય નિયત કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે પાછલા 2 દિવસથી જે પ્રકારે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, કેટલાક જે મુસ્લિમ અગ્રણીઓ છે, નેતાઓ છે, તે લોકો પણ સ્થાનિક લેવલ પર બેઠક છે તે કરી રહ્યા હતા અને ગઈકાલથી જ જે પ્રકારે ચર્ચા હતી કે આ તમામ પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે ત્યારે આ તમામ ચર્ચાઓ વચ્ચે હવે ગુજરાત હાઈકોર્ટમાં તેને પડકારી દેવામાં આવી છે। ગઈકાલે સાંજે પિટિશન થયા બાદ આજે મેન્શનિંગ કરવામાં આવ્યું અને મેન્શનિંગની માંગ છે તે સ્વીકાર્યા બાદ હવે 2.5 કલાકે વધુ સુનાવણી હાથ ધરાશે, જેમાં જે અરજદાર વકીલ છે તેમના દ્વારા વિગતવાર માહિતી છે તે આપવામાં આવશે। શું અત્યાર સુધી તોડવામાં આવ્યું છે અને કયા કયા પ્રકારનું આયોજન છે। તો બીજી તરફ જે સરકાર પક્ષે હાજર રહે છે કે કેમ અને જો રહે છે તો કઈ કાર્યવાહી હેઠળ આજે તમામ કામગીરી છે તે કરવામાં આવી છે, તમામનો વિગતવાર જવાબ છે તે હાઈકોર્ટ સમક્ષ રજૂ થઈ શકે છે। એટલે કે સંપૂર્ણપણે જે ડિમોલિશન થઈ રહ્યું છે તેના મામલે જે ખુલાસો છે તે 2.5 કલાક બાદ ગુજરાત હાઈકોર્ટમાં થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। બિલકુલ, આભાર રોનક માહિતી બદલ। તો તાત્કાલિક સુનાવણીની માંગ સાથે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે। અરજદાર દ્વારા કહેવાયું છે કે જો આજે સુનાવણી નહીં થાય તો દરગાહને સંપૂર્ણ તોડી દેવાશે। બપોરે 2.5 કલાકે વધુ સુનાવણી હાથ ધરાવશે। અગત્યના સમાચાર।